નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી સદીશોના સરવાળા બાદબાકી વિશે। એમાં આપણે વાત કરી બૈજિક રીત વિશે। તો બૈજિક રીત વિશેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી છે। ત્યારબાદ આપણે ભૌમિતિક રીત વિશે વાત કરી હતી। એમાં પણ આપણે લાસ્ટ ટાઈમ ત્રિકોણની રીત વિશે વાત કરી ગયા છીએ। આજે આપણે ચર્ચા કરશું સદીશોના સરવાળા બાદબાકી માટેની સબાચકોની રીત। તો એની પહેલાં ફરીથી ત્રિકોણની રીત કહી દઉં ભાઈ। તો ત્રિકોણની રીત આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરી હતી એ મુજબ કે ભાઈ ત્રિકોણની રીતથી તમારે આપેલ બે સદીશો છે એને તમારે એડ કરવા છે, બે સદીશોનો સરવાળો કરવો છે। તો કેવી રીતે થશે? દાખલા તરીકે મારે સદીશ એ અને સદીશ બીનો સરવાળો કરવો હોય, કોઈ સદીશ એ છે ને બીજો કોઈ સદીશ બી છે, આ બંનેનો ત્રિકોણની રીતથી મારે સરવાળો કરવો હોય તો આ સરવાળો કેવી રીતે થાય? એ સદીશ અને બી સદીશના સરવાળાથી મળતો સદીશ છે આપણને કયો સદીશ મળે છે? ધારો કે સી સદીશ। તો એ અને બીના સરવાળાથી સી સદીશ આપણે મેળવવું હોય તો એ કેવી રીતે મળે? આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ભાઈ, ફરીથી ટૂંકમાં વાત કરી દઈએ કે સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તો કે એ અને બી પૈકી કોઈ પણ એક સદીશ તમે ડ્રો કરો। સૌથી પહેલા જેટલા મૂલ્યનો અને જે દિશામાં છે તેટલા જ મૂલ્યનો અને તે જ દિશામાં, મૂલ્ય અને દિશા જે છે એ જ રહેવા જોઈએ, આપેલા છે એમાં બદલાવ કરવાનો નથી। તમને જે બે સદીશો આપ્યા છે એ સદીશ અને બી સદીશ, ફોર એક્ઝામ્પલ તમને એ સદીશ છે આપેલો છે પ્રશ્નમાં કે આ એ સદીશ છે, આ કયો સદીશ છે? તો કે આ એ સદીશ છે। ચલો, અને એક બીજો સદીશ આપ્યો છે, બી સદીશ આપ્યો છે। બીજો એક સદીશ તમને જે આપેલો છે પ્રશ્નમાં એ તમને એક બી સદીશ મિત્રો આપેલો છે, આ બી સદીશ છે। ધારો કે બંનેમાં ડિફરન્સ તમને દેખાતો હશે કે બંનેની ડાયરેક્શન સેમ નથી, બંનેના મૂલ્યો સેમ નથી। તો તમારા એ અને બી ને એડ કરવા હોય મિત્રો તો એ અને બી પૈકી કોઈ પણ એક સદીશ તમે ડ્રો કરો। ફોર એક્ઝામ્પલ સૌથી પહેલા હું ચલો એ સદીશ દોરું છું, બી દોરવું હોય તો દોરાય ભાઈ, બે પૈકી કોઈ પણ એક પહેલા દોરવાનો છે। ઉગમ બિંદુથી આપણે એને ધારો કે દોરીએ છીએ, બરાબર? એ અથવા બી કોઈ પણ એકને તમે સ્ટાર્ટમાં દોરો, પરંતુ ધ્યાન શું રાખવાનું છે? મૂલ્ય અને દિશા જે છે એ જ રહેવા જોઈએ। તો એ સદીશ ચાલો કે આપણે દોરીએ તો જેટલા મૂલ્યનો એટલે જેટલી લંબાઈનો છે એટલી જ લંબાઈનો અને જે દિશામાં છે તે જ દિશામાં અહીંયા દોરવાનો છે। એટલે આપણે આ એ સદીશ ડ્રો થઈ ગયો મિત્રો। હવે તમારે બી સદીશ કેવી રીતે દોરવાનો છે ત્રિકોણની રીતમાં? યાદ કરો તો કે બી સદીશને હવે ઉગમ બિંદુમાંથી દોરવાનો નથી, બી સદીશને હવે તમારે એવી રીતે દોરવાનો છે કે જેથી કરીને બી સદીશનું પુચ્છ એ સદીશના શીર્ષ પર આવે, બીનું પુચ્છ એના શીર્ષ પર આવે તે રીતે દોરવાનો છે મિત્રો। જેટલા મૂલ્યનો જે દિશામાં છે તે જ દિશામાં ને એટલા જ મૂલ્યનો, મૂલ્ય અને દિશા બદલવાની નથી। તો મિત્રો આ થઈ ગયો બી સદીશ। એ અને બી ના સદીશથી જે પરિણામી સદીશ મળે છે મને સી સદીશ, એ અને બી ના સરવાળાથી મને જે પરિણામી સદીશ મળે છે સી સદીશ, આ સી સદીશ કેવી રીતે મને મળશે? તો કે પ્રથમ સદીશ જે તમે એ દોર્યો છે તેનું તમારે પૂછ લેવાનું છે અને છેલ્લે પછી તમે બી સદીશ દોર્યો એનું શીર્ષ લેવાનું છે। પ્રથમ સદીશનું પૂછ અને બીજા સદીશનું શીર્ષ જોડવાથી મળતો સદીશ સી છે એ સી સદીશ તમારું શું બતાવશે? એ પ્લસ બી બતાવશે। શું બતાવશે? એ પ્લસ બી બતાવશે। તો આ છે ત્રિકોણની રીત। હજી ધારો કે તમારે આમાં ડી સદીશ ઉમેરવું હોય તો ધારો કે તમારે ડી સદીશ આમાં ઉમેરવો જ કે સદીશ આમાં ડી એડ કરવો જ, પરિણામી સદીશ છે અને હવે હું સી ડેશ કહી દઉં। શું કહી દઉં? સી ડેશ। ચલો, પરિણામી સદીશ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે એ પ્લસ બી પ્લસ ડી છે। ધારો કે આવું છે, એ પ્લસ બી પ્લસ ડી। તો આ સી ડેશ સદીશ કેમ મેળવશું? ડી સદીશ જે છે એ તમને પ્રશ્નમાં હું આપી દઉં છું કે ડી સદીશ કંઈક આવો છે। ધારો કે કેવો છે? તો કે આકૃતિમાં બતાવી દઉં એવો આ ડી સદીશ છે। ચલો, તમારો આ ત્રણને એડ કરવાના છે, એ બી ડી। કાંઈ વાંધો નહીં ભાઈ, ત્રણને એડ કરી દે, એમાં હું બીજું
આ ત્રણને તમારે એડ કરવાના છે. પ્રોસિજર સેમ ફોલો કરવાની છે મિત્રો. સૌપ્રથમ કોઈ પણ એક સદિશને દોરો, પછી બીજા સદિશને કેવી રીતે દોરશો તો કે બીજાનું પુચ્છ પ્રથમના શીર્ષ પર આવે એ રીતે. પછી ત્રીજાને કેમ દોરશો તો કે ત્રીજાનું પુચ્છ બીજાના શીર્ષ પર આવે એ રીતે દોરતા જવાના. તો સૌપ્રથમ આપણે એ સદિશ છે એને ડ્રો કરી દઈએ. જરૂર નથી કે એને જ પહેલા ડ્રો કરવો, બીજાને પણ લઈ શકો, ત્રીજાને પણ લઈ શકો. તો આ એ સદિશ, આ એ સદિશ, પછી આપણે ડ્રો કરશું બી સદિશ, જેટલા મૂલ્યોનો અને જે દિશામાં છે તેટલા જ મૂલ્યોનો અને તે જ દિશામાં, આ બી સદિશ. અને હવે આપણે ડી એમાં ઉમેરવાનો છે. ડી ને આપણે બીના પુચ્છમાંથી બીના શીર્ષમાંથી દોરવાના છીએ. આ ડી સદિશ. મિત્રો સી ડેશ સદિશ શું થશે તો કે સી ડેશ સદિશ જે છે એ સી ડેશ સદિશ એનું પુચ્છ આવશે અને ડી નું શીર્ષ આવશે. આ જે રિઝલ્ટન્ટ સદિશ મને મળશે એ રિઝલ્ટન્ટ સદિશ છે એ સી ડેશ છે, કે જ્યાં સી ડેશ છે એ બી અને ડી ત્રણે ત્રણનો સરવાળો છે મિત્રો. તો આ ત્રિકોણની રીત કહેવાય છે. ત્રિકોણની રીતથી સદિશોના સરવાળા બાદબાકી. મિત્રો બાદબાકીમાં ખાલી ડિફરન્સ કેટલો આવે? ફોર એક્ઝામ્પલ મારે આવું કરવું હોય મિત્રો કે સદિશ સી ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી કરવું હોય તો એમાં કાંઈ મોટી વાત છે નહીં. શું થશે? અગાઉ ચર્ચા કરીએ કે ભાઈ એ સદિશમાં તમારે ઉમેરવાનો છે કોને? માઇનસ બી સદિશને. કોને? માઇનસ બી સદિશને. તો માઇનસ બી સદિશ એટલે શું મિત્રો તો કે બી જેટલા મૂલ્યનો પણ વિરુદ્ધ દિશામાં. તો તમે જો સૌથી પહેલા અહીં આકૃતિ 1 જો, એ સદિશ તો આપણી પાસે તૈયાર છે મિત્રો, પરંતુ બી સદિશ આમ છે તો બી માઇનસ સદિશ શું થાય? બી માઇનસ સદિશ શું થાય તો કે એટલા જ મૂલ્યનો પણ એના કરતા વિરુદ્ધ દિશાનો. આ બી માઇનસ સદિશ થાય. એટલા જ મૂલ્ય. જો અહીંયા બી સદિશ આમ છે ને તો માઇનસ બી સદિશ આમ થાય, એના કરતા વિરુદ્ધ દિશાનો, એના કરતા વિરુદ્ધ દિશાનો પણ એટલા જ મૂલ્યનો, એટલા જ મૂલ્યનો પણ એના કરતા વિરુદ્ધ દિશાનો, એટલે એ થાય માઇનસ બી સદિશ. તો બી આમ છે તો માઇનસ બી આમ થશે. હવે તમે આ એના શીર્ષ એના પુચ્છને અને માઇનસ બીના શીર્ષને જોડી દો એટલે આ જે યલો કલરનો જે નાનો સદિશ મેં દોર્યો એ સદિશ તમારો થઈ જાય સી ડબલ ડેશ સદિશ, કે જ્યાં સી ડબલ ડેશ શું છે? એ પ્લસ માઇનસ બી. તો એ થઈ ગયું એ માઇનસ બી. બરોબર છે? ચલો એક જ દિશાના બે સદિશોને ઉમેરીએ તો શું થાય? એક જ દિશાના બે સદિશોને ઉમેરીએ. દાખલા તરીકે એક સદિશ છે એ અને બીજો સદિશ છે બી. આ બંનેને આપણે એડ કરવા હોય ત્રિકોણની રીતથી, આ બંનેને આપણે ત્રિકોણની રીતથી ઉમેરવા હોય તો શું થશે મિત્રો? તો અગાઉ આપણે વાત કરી એમ કોઈ પણ એક સદિશને પહેલા આપણે ઉગમ બિંદુમાંથી ડ્રો કરીએ છીએ મિત્રો. કોઈ પણ એક સદિશને ઉગમ બિંદુમાંથી ડ્રો કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ સૌથી પહેલા હું એ સદિશ દોરું છું એ જ દિશામાં અને એ જ મૂલ્યમાં. હવે બીજા સદિશને કેવી રીતે દોરશું? બીને તો કે એના શીર્ષમાંથી આપણે બી સદિશ છે એને ડ્રો કરશું. એના શીર્ષમાંથી એ જ દિશામાં અને એ જ મૂલ્યમાં. આ બી સદિશ થઈ ગયો મિત્રો. તો પરિણામી સદિશ શું થાય? પરિણામી સદિશ તો કે પહેલા કયો સદિશ દોર્યો તો એ, એનું શીર્ષ અને બીનું એનું પુચ્છ બીનું શીર્ષ, આને જોડવાથી જે સદિશ મળે એ આપણો પરિણામી સદિશ થાય. તો આટલો આપણો પરિણામી સદિશ થયો સદિશ સી. સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ પ્લસ બી. તો મારો મિત્રો તમને એમ કહેવું છે કે એક જ દિશાના બે સદિશો ઉમેરો, એક જ દિશાના બે સદિશો ઉમેરો એટલે પરિણામી સદિશ બેયની લંબાઈ જેટલો તમને મળે. પરિણામી સદિશનું મૂલ્ય તો કે આનું મૂલ્ય વત્તા આનું મૂલ્ય એક જ દિશામાં છે. એટલે પરિણામી સદિશની દિશા શું થાય તો ઓલા બે સદિશોની જે દિશા છે એ જ થાય. પરિણામી સદિશની દિશા શું થાય તો કે આપેલ બંને સદિશની જે દિશા છે તે જ દિશા પરિણામી સદિશની થશે. પરિણામી સદિશનું મૂલ્ય શું થશે તો કે એનું મૂલ્ય વત્તા બીનું મૂલ્ય. એક જ દિશામાં છે એટલે એક જ દિશાના સદિશ છે એટલે અહીંયા પરિણામી સદિશનું મૂલ્ય થશે સદિશ એનું મૂલ્ય વત્તા સદિશ બીનું મૂલ્ય. પણ અહીંયા એવું ના થાય.
અહીંયા એવું નહીં થાય કે સદિશ સી નું મૂલ્ય એ સદિશ એ ના મૂલ્ય અને સદિશ બી ના મૂલ્ય જેટલું બેના સરવાળા જેટલું નહીં થાય, એ હું તમને આગળ ઉપર કહીશ. અહીંયા એવું નહીં થાય. અહીંયા સદિશ સી નું મૂલ્ય છે એ સદિશ એ ના મૂલ્ય વત્તા સદિશ બી ના મૂલ્ય જેટલું નહીં થાય, કારણ કે અહીંયા સદિશ એ અને સદિશ બી એક જ દિશાના નથી. બીજું કે પરિણામી સદિશની દિશા સદિશ એ ની દિશામાંય નથી ને સદિશ બી ની દિશામાંય નથી, કારણ કે ઓલા બે એક જ દિશામાં નથી. પણ જો એક જ દિશામાં બે સદિશો હોય તો પરિણામી સદિશ જે તમે બેના સરવાળાથી જે સદિશ મેળવો છો તે સદિશનું મૂલ્ય આ બે સદિશના મૂલ્યોના સરવાળા જેટલું થાય, અને પરિણામી સદિશની દિશા આ બંને સદિશની દિશામાં થાય. મિત્રો પહેલી વાત. બીજી વાત, તમે બે વિરુદ્ધ દિશાના સદિશોને એકબીજામાં ઉમેરો તો શું થાય? ફોર એક્ઝામ્પલ, આ વિરુદ્ધ દિશાના સદિશો છે, એક સદિશ એ છે એક સદિશ બી છે. આ બંનેને એકબીજામાં ઉમેરો તો શું થાય જોઈએ. આપણી રીત તો જેમ છે એમ જ. સૌપ્રથમ કોઈ પણ એક સદિશને તમે ઉગમ બિંદુમાંથી દોરો, એ અથવા બી કોઈ પણ એકને દોરો તમે. ચલો બી ને દોરીએ આ વખતે. પહેલા ઉગમ બિંદુમાંથી જે મૂલ્યમાં અને જે દિશામાં છે, જેટલા મૂલ્યનો અને જે દિશામાં છે તે જ દિશામાં તેટલા જ મૂલ્યનો આ બી સદિશ થયો કે ના થયો ભાઈ? હવેનો જે સદિશ છે આપણે બી ના ક્યાંથી દોરવાનો છે? બીના શીર્ષમાંથી. તો હવેનો સદિશ છે આપણે બીના શીર્ષમાંથી દોરશું એટલા જ મૂલ્યનો, જેટલા મૂલ્યનો એ સદિશ છે એટલા મૂલ્યનો એ સદિશ અને એ જ દિશામાં. તો મિત્રો પરિણામી શું થશે? તો કે પ્રથમનું પુચ્છ અને છેલ્લાનું શીર્ષ. પ્રથમનું પુચ્છ અને છેલ્લાનું શીર્ષ. તો આ પરિણામી થયું મિત્રો. આ શું થયો? પરિણામી સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ માઇનસ સદિશ બી થયું. બંનેની શું થાય? સોરી, એ પ્લસ બી જ આપણે તો કર્યું છે, પણ છે કેવા? બંને વિરુદ્ધ દિશાના છે. છે બંને કેવા? વિરુદ્ધ દિશાના. તો અહીંયા બાજુમાં લખી દઉં છું કે જો સદિશ એ અને સદિશ બી એક જ દિશામાં હોય, એક જ દિશાના હોય તો એ પ્લસ બી, સદિશ એ પ્લસ બી, અથવા આપણે કહીએ સદિશ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. ચલો, સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ પ્લસ બી. હવે જો એ અને બી એક જ દિશામાં હોય તો સદિશ સી નું મૂલ્ય, સદિશ સી નું મૂલ્ય તો કે સદિશ એ નું મૂલ્ય વત્તા સદિશ બી નું મૂલ્ય થાય. સદિશ એ નું મૂલ્ય વત્તા સદિશ બી નું મૂલ્ય, અને સદિશ સી ની દિશા સદિશ એ અને સદિશ બી ની દિશામાં થાય. પરંતુ નંબર 2 અગેન આપણે શું કરવું છે? તો કે સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ પ્લસ સદિશ બી જ કરવું જ. પણ જો સદિશ એ અને સદિશ બી વિરુદ્ધ દિશાના હોય, કેવા હોય? વિરુદ્ધ દિશાના હોય, તો સદિશ સી નું જે મૂલ્ય છે, સદિશ સી નું જે મૂલ્ય છે એ મૂલ્ય મિત્રો હવે એ નું મૂલ્ય પ્લસ બી નું મૂલ્ય નહીં થાય, કારણ કે બે વિરુદ્ધ દિશાના છે મિત્રો. તો આપણે હમણાં જે ત્રિકોણની રીતથી કર્યું ને, પેલા એક સદિશ બીજો સદિશ, તો પરિણામી તો શું મળ્યો? આપણે આટલો જ મળ્યો. મતલબ કે આનું મૂલ્ય વત્તા આનું મૂલ્ય એટલો નથી મળ્યો, પરિણામી તો આટલું જ મળ્યો જ મિત્રો. તો સદિશ સી નું મૂલ્ય છે એ સદિશ એ નું મૂલ્ય અને સદિશ બી ના મૂલ્ય ના તફાવત જેટલું થશે. સદિશ એ નું મૂલ્ય અને સદિશ બી નું મૂલ્ય, એટલે હું આને આમ લખી શકું એ માઇનસ બી, આના મોડ જેટલું થશે. અહીંયા જો ખાલી એ એટલે એ નું મૂલ્ય અને ખાલી બી લખ્યું છે એટલે એ બી નું મૂલ્ય છે, ઉપર તીર નથી કર્યું, એટલે આ એ નું મૂલ્ય અને બી નું મૂલ્યનો તફાવત એનો મોડ કરો એટલું આ સી નું મૂલ્ય થાય મિત્રો. સી નું મૂલ્ય અને સી ની દિશા કઈ? અને સદિશ સી ની દિશા તો કે એ અને બી માંથી જે મોટો હોય ને એની દિશામાં. એ સદિશ મોટો હોય તો સદિશ સી નું મૂલ્ય સદિશ એ ની દિશામાં, બી મોટો હોય તો
બીની દિશામાં, વિરુદ્ધ દિશાના હોય તો આ બધી વાત કરું છું, મારી વિના નાખો. અને સદિશ સી ની દિશા સદિશ એ અને સદિશ બી પૈકી વધારે મૂલ્યવાળા સદિશની દિશામાં, વધારે મૂલ્યવાળા સદિશની દિશામાં થશે. ક્લિયર? પરંતુ આ તો શું કર્યું આપણે, જો એ અને બી એક જ દિશાના, એટલે એ અને બી વચ્ચેનો ખૂણો 0, એ અને બી વચ્ચેનો ખૂણો 0. એ અને બી વિરુદ્ધ દિશાના, તો એ અને બી વચ્ચેનો ખૂણો 180, એ અને બી વચ્ચેનો ખૂણો 180. આ તો 0 અને 180 ની જ વાત કરી, એના સિવાયનો ખૂણો હોય તો આ ઇક્વેશન લાગુ નહીં પડે મિત્રો. આ જે મેં લખ્યું છે એ લાગુ નહીં પડે. C ઇઝ ઇક્વલ ટુ સદિશ C નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ સદિશ A નું મૂલ્ય વત્તા સદિશ B નું મૂલ્ય. આવું ક્યારે થશે? તો કે બંને સદિશ એક જ દિશામાં હોય અને સદિશ C બરાબર A પ્લસ B કરવાનું હોય તો C નું મૂલ્ય એનું મૂલ્ય વત્તા B ના મૂલ્ય જેટલું થાય, અને C ની દિશા છે A અને B ની દિશામાં જ થાય. જો સદિશ A અને સદિશ B વિરુદ્ધ દિશાના હોય એટલે બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થાય તો સદિશ C નું મૂલ્ય છે એ A અને B ના મૂલ્યના તફાવત જેટલું થાય. સદિશ C નું મૂલ્ય A અને B ના તફાવત જેટલું થાય. અને સદિશ C ની દિશા તો કે A અને B પૈકી જે મોટો સદિશ છે તેની દિશામાં થાય. ખ્યાલ આવ્યો? પરંતુ A અને B વચ્ચેનો ખૂણો 0 કે 180 સિવાયનો હોય તો શું? 0 અને 180 સિવાયનો ખૂણો હોય તો શું? એ પછી હું વાત કરીશ. હવેની આજે વાત આપણે જે કરવી છે એ વાત કરવી છે સબાચકોની રીત વિશે મિત્રો. કેના વિશે વાત કરવી છે? સબાચકોની રીત. સદિશોના સરવાળા બાદબાકી માટે ત્રિકોણની રીત વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરશું સબાચકોની રીત વિશે. તો આ પણ સિમ્પલ જ છે, એમાં કોઈ અઘરી વાત નથી મિત્રો. હવે આપણે વાત કરશું સદિશોના સરવાળા માટેની સબાચકોની રીત, એટલે કે સમબાજુ ચતુષ્કોણની રીત. કઈ રીત? સમબાજુ ચતુષ્કોણની રીત. મિત્રો આ રીતથી તમારે જો બે સદિશોનો સરવાળો કરવો હોય તો કેવી રીતે થાય એ હું તમને કહું. આપણે કોઈ પણ બે સદિશ લઈ લઈએ. ચાલો કોઈ પણ બે સદિશ લઈ લઈએ. આપણે એક સદિશ છે એ સદિશ આપણે લઈ લઈએ. આ એ સદિશ મૂલ્ય અને દિશા આકૃતિમાં બતાવ્યા. ધારો કે આ 10 ડિગ્રીના ખૂણે છે એક્સ અક્ષ સાથે, અને બી સદિશ છે, બી સદિશ એનું મૂલ્ય અને દિશા અહીંયા મેં બતાવ્યા છે. આ બી સદિશ છે ધારો કે જે એક્સ અક્ષ સાથે ધારો કે 75 ડિગ્રીનો કોણ બનાવે. આ બે સદિશોને તમારે ઉમેરવા છે અને પરિણામે જે સદિશ મળે છે એ મને સી સદિશ મળતો હોય જો, તો આ સી સદિશ શું થશે, ક્યાં મળશે, મને કેટલા મૂલ્યોનો મળશે, કઈ દિશામાં મળશે એ તમારે કહેવાનું છે. તો મિત્રો એ અને બી અહીંયા એક જ દિશામાં તો છે નહીં, વિરુદ્ધ દિશામાં છે નહીં. તમારે સબાચકોની રીતથી આ બે સદિશોને ઉમેરવાના છે અને પરિણામી સદિશ છે એ શોધવાનો છે. કેવી રીતે ફાઇન થાય એ તમને કહું. બહુ સિમ્પલ છે, કોઈ અઘરી વાત નથી મિત્રો. આપણે ત્રિકોણની રીતમાં શું કરતા હતા? તો કે બે માંથી કોઈ પણ એક સદિશ દોરતા હતા. પેલા ક્યાંથી? તો કે ઉગમ બિંદુમાંથી. આમાં એ કરી દો. હાલો, જેટલા મૂલ્યોનો જેટલી દિશામાં છે એટલી જ દિશામાં. તો પહેલા સૌથી પહેલા આપણે એ સદિશ છે એને ડ્રો કરી દઈએ. જેટલા મૂલ્યોનો જે દિશામાં છે એટલા જ મૂલ્યોનો એ જ દિશામાં. હવે ત્રિકોણની રીતમાં શું કરતા હતા? બી સદિશને ક્યાંથી દોરતા હતા? તો કે એ ના પૂંછમાંથી બી દોરતા હતા. સબાચકોની રીતમાં એવું નથી. સબાચકોની રીતમાં બંને સદિશને ઉગમ બિંદુમાં જ દોરવાના. બંને સદિશ છે એનું પૂછ ઉગમ બિંદુ એક જ કોમન પોઈન્ટમાં, ઉગમ બિંદુ ઓમાં બંને સદિશનું પૂછ રહીએ, બંનેનું પૂછ ઉગમ બિંદુ મારી. એવી રીતે બેને ત્યાંથી દોરવાના. ઓમાં જો બંનેને ત્યાંથી નહોતા દોરતા, હા બંને ત્યાં જ દોરવાના. એટલે બી ને પણ અહીંથી દોરવાનો છે ભાઈ.
એ ને પણ ઉગમ બિંદુમાંથી અને બી ને પણ ઉગમ બિંદુમાંથી જેટલા મૂલ્યના જે દિશામાં છે તેટલા જ મૂલ્યના અને તે જ દિશામાં એ અને બી દોરી દીધા. બંનેને ક્યાંથી ઉગમ બિંદુમાં દોર્યા. હવે તમારે સબાચકો સમબાજુ ચતુષ્કોણ બનાવવાનો છે. શું બનાવવાનું છે? સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ બનાવવો એ કોઈ અઘરી વાત નથી. ધ્યાનથી સાંભળજો. એના શીર્ષમાંથી સાંભળો, એના શીર્ષમાંથી બી ને સમાંતર લાઈન દોરવાની. એના શીર્ષમાંથી બી ને સમાંતર એક રેખા દોરી દેવાની, લાઈન દોરી દેવાની. અને બી ના શીર્ષમાંથી, કોના શીર્ષમાંથી? બી ના શીર્ષમાંથી એ સદિશને સમાંતર એક લાઈન દોરી દેવાની. લ્યો, શું કર્યું ભાઈ? એ ના શીર્ષમાંથી બી ને સમાંતર અને બી ના શીર્ષમાંથી એ ને સમાંતર. બી ના શીર્ષમાંથી એ ને સમાંતર. એટલે આ સમબાજુ ચતુષ્કોણ મિત્રો બની ગયો. જો દેખાય, આટલો જે ચતુષ્કોણ બન્યો એ સમબાજુ ચતુષ્કોણ બની ગયો. શું બની ગયો? સમબાજુ. તો બહુ સિમ્પલ વાત કરી મિત્રો, આમાં કોઈ અઘરી વાત કરી? જે બે સદિશોને ઉમેરવાના છે તે બે સદિશોને એક જ કોમન પોઈન્ટમાંથી જે બે સદિશો તમને આપેલા છે એ બે સદિશોને જેમ આપ્યા હતા એમ જ, એટલે કે જેટલા મૂલ્યના જે દિશામાં છે તેટલા જ મૂલ્યોના તે જ દિશાના દોરવાના. પછી સબાચકો બનાવવાનો છે, સમબાજુ ચતુષ્કોણ બનાવવાનો છે. તો કેમ બને? તો કે એક સદિશના શીર્ષમાંથી બીજા સદિશને સમાંતર લાઈન દોરવાની, બીજા સદિશના શીર્ષમાંથી પ્રથમ સદિશને સમાંતર લાઈન ડ્રો કરવાની. એટલે એમના છેદન બિંદુ પાસેથી આ સબાચકો બની જશે. જો બની ગયો સબાચકો મિત્રો. આ સબાચકોનું વિકર્ણ ક્યાંથી લેવાનું? તો કે તમે જે કોમન પોઈન્ટમાંથી બે સદિશો દોર્યા હતા ઈ અને આ બિંદુ, આ જે વિકર્ણ મળે છે મિત્રો, એ વિકર્ણ તમારો બેના આ એ અને બી નો સરવાળો બતાવે છે. આ જે વિકર્ણ મળે છે, આ જે વિકર્ણ મળે મિત્રો એ સી સદિશ છે તમારો. સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. આ વિકર્ણ. તો સિમ્પલ, આ સદિશ તમને જે મળ્યો એ અને બી નો સરવાળો છે મિત્રો. ધારો કે તમારે બાદબાકી કરી અને સી ડેશ સદિશ મેળવવું હોય, એ માઇનસ બી કરવું હોય ધારો કે ફોર એક્ઝામ્પલ, તો એમાં અઘરી વાત નથી. તમારે શું કરવાનું છે? એમાં હવે કોને ઉમેરવાનો છે? માઇનસ બી ને ઉમેરવાનો છે. તો એ તો હતો એમ જ રાખવાનો છે મિત્રો. પણ માઇનસ બી સદિશ શું થઈ જશે મને કહો? તો કે માઇનસ બી સદિશ છે એ બી ના મૂલ્ય જેટલો પણ બી ની વિરુદ્ધ દિશામાં થઈ જશે. તો આ સદિશ છે એ થઈ ગયો માઇનસ બી સદિશ મિત્રો. હવે તમારે સબાચકો બનાવવો છે, તો આ બી ના શીર્ષમાંથી એ ને સમાંતર લાઈન અને એ ના શીર્ષમાંથી બી ને સમાંતર લાઈન, એટલે નીચે બાજુ એક સબાચકો બની ગયો. જો મિત્રો, આ જે સબાચકો બન્યો એનો વિકર્ણ તમે લ્યો તો એ વિકર્ણ તમને મળે, એ વિકર્ણ તમારો સી ડેશ સદિશ થઈ ગયો મિત્રો. આ સી ડેશ શું થઈ ગયું? સી ડેશ. સી ડેશ શું છે? એ માઇનસ બી. તો આ રીત છે સબાચકોની રીત છે. સબાચકોની રીતથી પણ તમે સદિશોના સરવાળા બાદબાકી કરી શકો છો. બરોબર? આ બાબત કોમન જ છે. ગમે એ રીતથી કરો, સબાચકોની રીતથી કરો કે ત્રિકોણની રીતથી કરો. બે સદિશો એક જ દિશાના હોય તો બેના સરવાળાથી જે સદિશ મળે છે એ સદિશનું મૂલ્ય બંનેના મૂલ્યના સરવાળા જેટલું અને એની દિશા, તો કે આપેલ બંને સદિશોની દિશામાં વિરુદ્ધ દિશાના હોય તો બેના સરવાળાથી જે સદિશ મળે છે એનું મૂલ્ય બંને સદિશોના મૂલ્યોના તફાવત જેટલું થશે. અને પરિણામી જે સદિશ છે, સરવાળાથી જે સદિશ મળે છે એ સદિશની દિશા, તો કે બે પૈકી એક મોટો છે એની દિશામાં થશે. પરંતુ ધારો કે એ અને બી વચ્ચેનો ખૂણો કંઈક થીટા જેટલો હોય, એ અને બી વચ્ચેનો ખૂણો, સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો શું થાય એની વાત હું કરું. તો એવા કોઈ બે સદિશો આપણે વિચારીએ કે એક સદિશ છે એને આપણે એ સદિશ કહી દઈએ, આ એ સદિશ, અને બીજો કોઈ સદિશ છે એને આપણે બી સદિશ લઈ લઈએ. અને બે વચ્ચેનો જે ખૂણો છે, ખૂણો એ થીટા જેટલો છે. કેટલો છે બે વચ્ચેનો ખૂણો? થીટા જેટલો મિત્રો. તો હવે
આ બેનો સરવાળો તમને ત્રિકોણની રીતથી આવડે ને સબાચકોની રીતથી આવડે. આ બેનો સરવાળો કરવો હોય તો બરાબર છે. તો હવે જે પરિણામી સદિશ સી મળે એ સી નું મૂલ્ય શું થાય અને સી ની દિશા શું થાય તમારે કરવું છે આવું. સદિશ એ ઇઝ ઇક્વલ ટુ સદિશ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. તો સબાચકોની રીતે કરવું હોય તો બંનેને ઓલરેડી આપણે ક્યાંથી દોરેલા છે? ઉગમ બિંદુમાંથી દોરેલા જ છે. તો સબાચકો બનાવો. તો સબાચકો બનાવવા માટે તમારે એ ના શીર્ષમાંથી બી ને સમાંતર લાઈન ડ્રો કરવાની છે. એ ના શીર્ષમાંથી બી ને સમાંતર લાઈન અને બી ના શીર્ષમાંથી તમારે એ ને સમાંતર લાઈન ડ્રો કરવાની છે. આટલો જે સબાચકો તમને દેખાય છે આ સબાચકોનું વિકર્ણ તમે લઈ લો ઉગમ બિંદુ અને આ પી બિંદુને જોડતો સદિશ, તો એ તમને મળી જાય સદિશ સી એટલે કે સદિશ એ પ્લસ સદિશ બી. એટલે કે સદિશ એ પ્લસ સદિશ બી. સદિશ એ પ્લસ સદિશ બી. આ મળી ગયું તમને સદિશ સી. તો મિત્રો સદિશ સી નું મૂલ્ય કેટલું થાય? આટલું થાય સદિશ સી નું મૂલ્ય કે ભાઈ સદિશ સી નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ સદિશ એ નું મૂલ્ય વત્તા સદિશ બી નું મૂલ્ય. એ નું મૂલ્ય બી ના મૂલ્યના સરવાળા જેટલો થાય. તો કે ટ્રાય કરી લેજો, આની લંબાઈ વત્તા આની લંબાઈ કરજો, એટલી નહીં હોય. એ પ્લસ આ તમે જે લંબાઈ લીધી છે એ લંબાઈ અને આ લંબાઈનો સરવાળો કરો તો આ લંબાઈ એટલો નથી થતો, એનો મતલબ આ નથી થતું. એ થાય ક્યારે થાય? એક જ દિશાના હોય તો થાય. ક્યારે થાય? એક જ દિશાના હોય તો. ઓકે, સદિશ સી નું જે મૂલ્ય છે એ એ નું મૂલ્ય અને બી ના મૂલ્યના તફાવત જેટલું મળે છે. તો કે એ ક્યારે થાય? બે વિરુદ્ધ દિશાના હોય તો આમાં નહીં થાય. આ લંબાઈ અને આ લંબાઈ એનો તફાવત છે એ સી જેટલો છે તો કે ના, એટલે આ એ ના થાય. તો થાય હું એ અને બી વચ્ચેનો ખૂણો થીટા જેટલો હોય ત્યારે સી સદિશનું જે મૂલ્ય છે એ મૂલ્ય કેટલું થાય એ આપણે ફાઇન્ડ કરીએ. તો જુઓ મિત્રો, સદિશ બી જે છે સદિશ બી એ સદિશ એ સાથે અથવા તો એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? કેટલો ખૂણો બનાવે? તો થીટા જેટલો. એટલે બી સદિશનો એક્સ અક્ષ પરનો ઘટક કેટલો થાય? બી સદિશનો એક્સ અક્ષ પરનો ઘટક, બી સદિશનો એક્સ અક્ષ પરનો ઘટક તો કે તમને મળી ગયો આટલો. અહીંથી લઈ જો અહીંયા નીચે દોરું છું, આ તમને મળ્યો બી સદિશનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક. તો આ મૂલ્ય કેટલું થાય? જો આ મૂલ્ય કેટલું છે? બી જેટલું. આ ખૂણો કેટલો? થીટા. તો આ જે મૂલ્ય છે એ થઈ ગયું બી કોસ થીટા. કેટલું થઈ ગયું? બી કોસ થીટા. અને અહીંથી આ જે મૂલ્ય જે છે આટલું મૂલ્ય એ કેટલું થશે? બી સાઇન થીટા. કેટલું થશે? બી સાઇન થીટા. તો મિત્રો તમે શું કર્યું? બી ના બે ઘટક પાડી દીધા બી સદિશનો. એક તમે એક્સ અક્ષની દિશામાં, એક વાય અક્ષની દિશામાં. તો એક્સ અક્ષનો ઘટક છે બી કોસ થીટા, વાય અક્ષનો ઘટક છે બી સાઇન થીટા. હવે મિત્રો તમે બ્લુ કલરનું જે આ હું ટ્રાયેંગલ બનાવું છું, આ પી માંથી તમે એક્સ અક્ષ પર લંબ દોરો. ક્યાંથી? પી માંથી. તો મિત્રો હું જે બ્લુ કલરનો ટ્રાયેંગલ જે મેં બનાવ્યો એ ત્રિકોણને તમે જુઓ તો જુઓ, આટલી બાજુ શું છે? એ. અને બીજી એમાં એડ કેટલી થઈ? બી કોસ થીટા. એ તો હતી, એમાં એડ કેટલી થઈ? બી કોસ થીટા. એટલે મિત્રો આજે અહીંથી આટલી જે બાજુ છે એ શું બાજુ થશે? તો કે એ વત્તા બી કોસ થીટા. આ બાજુ છે એ શું થશે? એ વત્તા બી કોસ થીટા. અને આ ઉપરની બાજુ જે છે એ તો કેટલી છે? તો કે બી સાઇન થીટા. એ તો છે જ, બી સાઇન થીટા તો એ છે જ. તો હવે બ્લુ કલરનો ટ્રાયેંગલ જુઓ. બ્લુ કલરનો ટ્રાયેંગલ બધાને દેખાતો હશે, એને તમે ધ્યાનમાં લ્યો તો એનું નામ આપણે આપી દઈએ ઓ પી અને ક્યુ. તો ત્રિકોણ ઓ પી ક્યુમાં, ત્રિકોણ ઓ પી ક્યુ છે એમાં કર્ણનો સ્ક્વેર. કોનો સ્ક્વેર? કર્ણનો સ્ક્વેર એટલે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ બે બાજુના વર્ગનો સરવાળો. તો અંડરરૂટ એક બાજુ શું કેટલી છે ભાઈ ત્રિકોણ ઓ પી ક્યુ ની? આ બાજુ તો કે એ પ્લસ બી કોસ થીટા, એ પ્લસ બી કોસ થીટા આખાઈનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. બીજી બાજુ કેટલી છે? બી સાઇન થીટા એનો સ્ક્વેર. સાદુરૂપ આપી દો એટલે આન્સર આવી જાય મિત્રો. એ પ્લસ બી કોસ થીટાનો સ્ક્વેર એટલે પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ
અને વત્તા બીજા પદનો વર્ગ, આવડે ને વિસ્તરણ, વત્તા આનો સ્ક્વેર, આવું હોય એક્સ ઇન્ટુ વાય એ આખાઈનો વર્ગ, તો શું થાય એક્સ સ્ક્વેર ગુણ્યા વાય સ્ક્વેર, તો અહીંયા બી ગુણ્યા સાઇન થીટા આખાઈનો વર્ગ છે એટલે થશે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. સાદુરૂપ આપો તો શું મળશે તમને, તો કે આ એ સ્ક્વેર ના એ સ્ક્વેર એમનમ વત્તા 2ab cos થીટા એમનમ, અહીંથી તમારે શું કોમન છે, બી સ્ક્વેર કોમન છે તો cos સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા થઈ ગયું. હવે cos સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા તો 1 થાય મિત્રો, થાય ને, cos સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા 1 થાય, તો ફાઇનલી મારો આન્સર મને મળે છે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ખ્યાલ આવ્યો? બરાબર. અને સી સદિશ છે એની દિશા કંઈક છે એ એક્સ અક્ષ સાથે થીટા ડેશ ખૂણે મળશે. આ થીટા ડેશ ખૂણો પણ તમે શોધી શકો, ઇક્વેશન યુઝ કરવાનું, tan થીટા ડેશ એટલે સામેની બાજુ બી સાઇન થીટા ના છેદમાં પાસેની બાજુ a પ્લસ બી કોસ થીટા, તો થીટા ડેશ પણ મળી જાય. તો મિત્રો આ 3 બાબત ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા લખાવી દઉં છું, લખી લેજો. ત્રણ બાબત બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો કરવાનું શું છે તો કે આપણે સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ પ્લસ સદિશ બી કરવાનું છે. નંબર 1, જો એ અને બી સમાન દિશાના હોય, સમાન દિશાના હોય એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો સદિશ સી નું મૂલ્ય સદિશ એ નું મૂલ્ય વત્તા સદિશ બી ના મૂલ્ય જેટલું, અને સદિશ સી ની દિશા સદિશ એ અને સદિશ બી ની દિશામાં. આ પહેલી બાબત. નંબર 2, જો એ અને બી વિરુદ્ધ દિશાના હોય, કેવા હોય, વિરુદ્ધ દિશાના હોય, તો સદિશ સી નું જે મૂલ્ય છે એ સદિશ સી નું મૂલ્ય એ નું મૂલ્ય અને બી નું મૂલ્ય આના તફાવત જેટલું થાય, અને સદિશ સી ની દિશા, સદિશ સી ની દિશા સદિશ એ અને સદિશ બી પૈકી મોટા અથવા તો વધારે મૂલ્ય ધરાવતા, વધારે મૂલ્ય ધરાવતા સદિશની દિશામાં, ધરાવતા સદિશની દિશામાં. બીજી બાબત. અને ત્રીજી બાબત નંબર 3, છેલ્લે મેં જે કીધું સદિશ એ અને સદિશ બી ની દિશા છે એ એક જ દિશામાં ના હોય ને વિરુદ્ધ દિશામાં ન હોય, અને એમની વચ્ચે જો ખૂણો થીટા જેટલો હોય, જો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા હોય, કે જ્યાં થીટાની વેલ્યુ કેટલી છે તો કે 0 કરતા વધારે અને 180 કરતા ઓછી. 0 કે 180 હોય તો શું, એ 1 અને 2 બાબતમાં કીધું. હવે થીટાની વેલ્યુ 0 કે 180 ની વચ્ચેની હોય તો સદિશ સી નું જે મૂલ્ય છે, તમે એને ખાલી સી પણ લખી શકો, એ મૂલ્ય તમારે કેવી રીતે મળશે તો કે અંડર રૂટ એ સદિશનું મૂલ્ય વત્તા બી સદિશનું મૂલ્ય એનો સ્ક્વેર, સોરી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા થી મળશે. આ એ સ્ક્વેર એટલે સદિશ એ નું મૂલ્ય એનો સ્ક્વેર, આ બી સ્ક્વેર એટલે સદિશ બી એનું મૂલ્ય એનો સ્ક્વેર ઇન્ટુ 2, પછી ગુણ્યા એ નું મૂલ્ય ગુણ્યા બી નું મૂલ્ય અને ગુણ્યા cos થીટા. આ ઇક્વેશન થી તમને સદિશ સી નું મૂલ્ય છે એ મળશે. બરાબર. એક્ઝામ્પલ છે, આ ફોર્મ્યુલા ઉપરથી ટ્રાય કરજો. થેન્ક યુ.